સોલર થી આપણે શું બેનિફિટ મળે આપણને એના વિશે આજે આપણે ચર્ચા કરીશું. બરાબર. સૌથી પહેલા સોલરમાં છે લ્યુમિનેસ કંપનીને તમે જાણતા હશો. લ્યુમિનેસ કંપની ઇલેક્ટ્રોનિક્સની પ્રોડક્ટ બનાવે છે અને સોલરની પ્રોડક્ટ બનાવે છે. સોલરમાં જેમ કે સોલરની પ્રોડક્ટ બનાવે છે જેમ કે સોલર પ્લેટ, જેનાથી સૂર્ય ઉર્જાનું આપણે એકત્રિત કરીને બીજી ઉર્જામાં ઇલેક્ટ્રિક ઉર્જામાં રૂપાંતર કરે. સોલર ઇન્વર્ટર જે સૂર્ય ઉર્જા છે એને એકત્રિત કરીને ડીસી જે થાય છે ડીસીને એસીને કન્વર્ટ કરવું. એનું બીજું પાર્ટ છે બેટરી, જે પાવર સેવરનું કામ કરે છે. લ્યુમિનેસ આ બધી પ્રોડક્ટ લ્યુમિનેસમાં ફેન આવે છે, બેટરી આવે છે, ઇન્વર્ટર છે, સોલર પેનલ છે. આ બધી લ્યુમિનેસની પ્રોડક્ટ છે. આ બધી સોલરની રેન્જ છે. સોલરમાં સોલર પ્લેટ છે, સોલર બેટરી છે, સોલર ઇન્વર્ટર છે, સોલર કેલ્ક્યુલેટર છે, લ્યુમિનેસ છે. હવે આપણે આવતા સોલર ઉપર કે સોલરની પ્રોડક્ટ ઉપર કે સોલર પ્રોડક્ટમાં સોલરમાં કેટલા ટાઈપ આવે છે, ઓન ગ્રીડ આવે છે, ઓફ ગ્રીડ આવે છે. તો જે લેફ્ટ સાઈડમાં જે દેખાય છે ઓફ ગ્રીડની પેનલ છે, જેમાં સોલર પ્લેટ હોય છે, સોલર ઇન્વર્ટર અને બેટરી. અને ઓન ગ્રીડમાં જે છે સેમ સોલર પેનલ હોય અને સોલર ઇન્વર્ટર હોય, અને એના પછી ડાયરેક્ટલી ગ્રીડમાં કનેક્ટ થઈ જાય. હવે બેઝિકલી ઓફ ગ્રીડ અને ઓન ગ્રીડમાં ડિફરન્સ શું છે? તો ઓફ ગ્રીડ છે જે સૂર્યમાંથી જે ઉર્જા ઉત્પન્ન થાય એ ડીસી કન્વર્ટ કરે, એટલે તમારા ઇન્વર્ટરમાં ડીસી કન્વર્ટ કરે. ડીસી ઇન્વર્ટરમાંથી બેટરીમાં આવે, બેટરીમાં આવી તમે સ્ટોરેજ કરી એને તમે 24 અવર ગમે ત્યારે યુઝ કરી શકો. એને ઓફ ગ્રીડ કહેવાય છે. જ્યારે ઓન ગ્રીડ એવું છે કે સૂર્યમાંથી જે ઉર્જા ઉત્પન્ન થાય એ ઇન્વર્ટર થ્રુ તમારું ડીસીથી એસીમાં કન્વર્ટ કરે. એ ઉર્જા કંઈ સ્ટોરેજ નથી થતી, તમે ડાયરેક્ટ એને યુટિલાઇઝ કરી શકો, અથવા તો તમારું નજીકનું જે ગ્રીડ છે એટલે કે આપણું જે યુટિલિટી છે કે આપણું જીબી છે ત્યાં તમે એને આપી શકો. બેઝિકલી આ બધા ઇવેન્ટ છે લોક ભારતી કરીને ટ્રસ્ટ છે, એ લોકોનું આયોજન છે કે સૂર્ય ઉર્જા વિશેની માહિતી પબ્લિક સુધી પહોંચાડે. એ લોકો છે 1993થી એસ્ટાબ્લિશ છે, બરોબર. એમાં સ્કિલ ડેવલપમેન્ટના એવા બહુ બધા પ્રોગ્રામો થાય છે ને આજનું આયોજન બી લોકો તરફથી છે. બેઝિકલી સોલર સેલ શું છે અને કઈ રીતના એ સોલર જનરેટ કરે છે? સોલર સેલ એટલે ફોટોવોલ્ટેઇક પ્લેટ આવે છે જે બહુ બધા ભેગા કરી ને સોલરની પ્લેટ બને છે. કઈ રીતના ઇન્સ્ટોલ થાય છે અને શું કામ હોય છે? સોલર બેઝિકલી નોર્થ ટુ સાઉથ ડિરેક્શનમાં લાગે છે. એનું એક ફિક્સ એંગલ હોય છે અને એને સૂર્યની ઉર્જા મળે, રોશની મળે એ રીતના લોકેશનમાં ફિક્સ કરવામાં આવે છે. કઈ રીતના કામ કરે છે? આનું લગાવવાનું એંગલ જે છે એંગલ એક ફિક્સ એંગલમાં લગાડવાની આવે છે જેના પર સોલરની ઉર્જા લાગે. કઈ રીતના કન્વર્ટ કરે છે? સૌથી પહેલા છે સૂર્ય છે તમારી પ્લેટ ઉપર લાગે, જે સોલરની પ્લેટ છે એના ઉપર, ત્યાંથી ડીસી ઉત્પન્ન કરી અને તમારું છે ઇન્વર્ટરમાં આવે છે. ઇન્વર્ટરમાંથી ડીસીનું એસી કન્વર્ટ કરે છે અને જે કન્વર્ટ કરેલું છે તમે એના યુઝમાં એને લઈ શકો. સોલરમાં સેમ વસ્તુ છે કે સોલરમાં કેવી સોલર છે, ઓફ ગ્રીડ છે. ઓફ ગ્રીડમાં છે તમારું સોલર પેનલ છે, એના પછી ચાર્જ કંટ્રોલરમાંથી તમારું લોડ જે કનેક્ટ થાય બેટરીમાં યુઝ કરી શકો, સેવ કરી શકો અથવા તમે યુઝ કરી શકો. આ જે છે ઓફ ગ્રીડનું ફેલ્યોર શું છે? ઓફ ગ્રીડ લગાવાય કેમ નહીં, ઓફ ગ્રીડ કેમ લગાવાય? એની ઓફ ગ્રીડ છે, દાખલા તરીકે ઘરે ઓફ ગ્રીડ કનેક્શન લાગેલું છે
તો ઓફ ગ્રીડમાં બેટરીમાં સ્ટોરેજ હોય છે. બેટરીના સ્ટોરેજ દરમિયાન જ્યારે આપણું લાઇટનું સપ્લાય ફેલ થઈ જાય ત્યારે બેટરીમાંથી જે સેવ કરેલું છે એ આપણે યુઝ કરી શકીએ. અને એનું નુકસાન એ છે કે માની લો કે બેટરીની લિમિટ છે ત્યાં સુધી એ સેવ કરે, એના પછી જે આપણું સોલરમાંથી ઉત્પન્ન થતી ઉર્જા છે એ આપણી વેસ્ટ થઈ જાય છે. સેકન્ડ એનું ટાઈપ છે ઓન ગ્રીડ. ઓન ગ્રીડમાં એવું હોય છે કે સોલરમાંથી પ્લેટમાંથી જે ઉર્જા આપણી ઉત્પન્ન થાય છે એ ઉર્જા ડીસી ટુ એસી કન્વર્ટ થાય છે. ડીસી ટુ એસી કન્વર્ટ થયા પછી આપણું જે એસીટીવી અથવા તો કે આપણું જે લોડ છે ત્યાં આપણું કનેક્ટ થાય છે, આપણે એને યુટિલાઇઝ કરી શકીએ. યુટિલાઇઝ કર્યા પછી માની લો કે કોઈ ઉર્જા આપણી વધી છે તો એ આપણા ગ્રીડમાં કનેક્ટ થઈને આપણે એને વેચી શકીએ, આગળ સપ્લાય કરી શકીએ. સોલર શું કરવા મતલબ જાણવું જોઈએ કે શું કરવા એનું તકલીફ કરવી જોઈએ. સોલર એવું છે કે એનું યુઝ લાઈફ ટાઈમ છે, એના માટે કોઈ મેન્ટેનન્સ થતું નથી, એના પર કોઈ કોસ્ટિંગ લાગતી નથી, કોઈ ખર્ચ લાગતો નથી. સોલર દાખલા તરીકે માનો કે ન્યુક્લિયર છે, થર્મલ છે, હાઇડ્રો છે, આ બધામાંથી ઇલેક્ટ્રિસિટી બનાવવા માટે કાંઈક ને ક્યાંક આપણું એમાં પ્રોડક્શન લાગે છે, એમાં ખર્ચ લાગે છે. સોલર એવું છે કે સોલરમાં કોઈ જાતનું બીજું એમાં પ્લેસ સિવાયનું બીજું કોઈ ખર્ચ લાગતું નથી. ભવિષ્ય એનું છે કે જ્યાં સુધી સૂરજ રહેશે ત્યાં સુધી સોલર રહેશે અને મેન્ટેનન્સ બહુ નહિવત પ્રમાણમાં છે, એટલા માટે સોલર બેનિફિટ હોય. આમાં કોઈ તમને સમજ ના આવે હોય, બેઝિક થિયરીમાં કોઈ ના સમજમાં સોલર વિશે કોઈ જાણો कुछ समझ में नहीं आया होगा सोलर के लिए? कोई सवाल हो तो सवाल कर सकता है. ठीक. अब सोलर केम लागे कई रीतना लागे इंस्टॉलेशन. सोलर इंस्टॉलेशन सिविल फाउंडेशन એટલે જમીન ઉપર લાગી શકે. પછી સેકન્ડમાં છે કે એસેમ્બલી, એનું એસેમ્બલિંગ છે જમીન ઉપર કઈ રીતના લાગે, એસેમ્બલી ઓફ ફિટિંગ સપોર્ટ સ્ટ્રક્ચર, એટલે સિવિલ ફાઉન્ડેશન કરીને લોખંડના સ્ટ્રક્ચર કરીને તમે એનું ફિક્સિંગ કરી શકો છો, બરાબર, માઉન્ટિંગ કરી શકો છો. સેમ બેટરીનું એનું અર્થિંગ કઈ રીતનાનું છે એ આપણે એકવાર પ્રેક્ટિકલમાં જોયું. સોલર લાગે છે ક્યાં, કઈ રીતના લાગે છે? સોલર છે એનું માઉન્ટિંગ સ્ટ્રક્ચર હોય છે, મતલબ એક એંગલ બને જે સોલરનું સ્ટ્રક્ચર હોય છે એની ઉપર લાગી જાય છે. 2 ડિગ્રીથી લઈને 24 ડિગ્રી સુધીમાં ટિલ્ટિંગ કરીને તમે એનું સ્ટ્રક્ચર બનાવી નોર્થ અને સાઉથ ડિરેક્શન લેવાનું હોય છે, એ રીતના તમારું સોલર લાગી જાય છે. સોલર લગાવતા ટાઈમે કઈ કઈ વસ્તુઓનું ધ્યાન રાખવાનું હોય છે? જે રીતના કીધું છે કે એનું સૌથી પહેલા તો એનું સ્થાન, ડિરેક્શન, પછી એનું એંગલ, કેટલા એંગલ સુધી લાગે, પછી એને અડચણરૂપ કાંઈ નથી એ વસ્તુ, અને ત્રીજી વસ્તુ છે કે એનું જનરેશન, આપણે જે જગ્યાએ લગાવીએ છીએ ત્યાં એને પૂરતું એને પ્રોડક્શન નીકળે છે કે નહીં એ વસ્તુ ઉપર ડિપેન્ડ છે. સોલર લગાવ્યા પછી એનું કનેક્શન કઈ રીતનાનું હોય છે, એનું કેબલિંગ કઈ રીતના થાય છે, ઇન્ટરકનેક્શન કઈ રીતના થાય છે. બેઝિકલી સોલરમાં જ્યારે પ્લેટમાંથી નીકળે છે તે પોઝિટિવ અને નેગેટિવ બે કેબલ નીકળે છે. એ કેબલ પોઝિટિવ કેબલ પોઝિટિવ અને નેગેટિવ કેબલ ઇન્વર્ટરમાં જાય છે. ત્યાં ડીસીનું એસી કન્વર્ટ થાય અથવા તો ઓફ ગ્રીડ હોય તો ડીસીનું ડીસીમાં રહે છે અને તેનું ત્યાંથી લોડ થાય. સેકન્ડ વસ્તુ છે કે એને એમાં શું વસ્તુ જોવાની હોય છે. સોલરની અંદર એવું છે કે એનું ઇન્ટરકનેક્શન ઇન્ડિવિજ્યુઅલ અલગ, પોઝિટિવ છે તેને અલગ રાખવું પડે, નેગેટિવ છે અલગ રાખવું પડે છે. એનું કનેક્શન છે ટાઈટ અને ટર્મિનેશન પ્રોપરલી કરવા પડે. કઈ રીતનાનું કનેક્શન અને કઈ રીતના જંક્શન બોક્સ હોય છે જેમાંથી પોઝિટિવ અને નેગેટિવ નીકળે છે, કઈ રીતના એનો યુઝ હોય છે.
ગ્રે દેખાય છે પોઝિટિવ છે, રાઈટ સાઈડમાં જે દેખાય છે બ્લેક એ નેગેટિવ છે. ફોટોવોલ્ટેઇક મતલબ સારામાં સારી જગ્યા કઈને સારું કરવું હોય, બેસ્ટ પ્રોડક્શન લેવું હોય તો કઈ રીતનાનું છે. એમાં ઇન શોર્ટની વાત જે રીતે મેં કીધું કે બેસ્ટ લોકેશન છે. માની લો કે કોઈ સોસાયટીમાં રહે છે તો આજુબાજુ કોઈ બિલ્ડિંગ આપણી બિલ્ડિંગની હાઈટ કરતાં વધારે નથી, એની પર કોઈ પડછાયો નથી આવતો, બરોબર. સૂરજની રોશની એના પણ પ્રોપર આવે છે કે નહીં, સેકન્ડ લાઈનનું એંગલ છે કે નહીં પ્રોપરલી, એ બધું સોલરમાં જોવાનું હોય છે. એના રૂલ્સ શું છે કે સોલર છે કેટલા એરિયામાં લાગે, એક દિવસમાં કેટલું ઉત્પાદન થાય છે, મંથલી કેટલું થાય, યરલી કેટલું થાય, એનાથી શું આપણને બેનિફિટ થાય છે. તો 1 કિલોવોટ એટલે 1000 વોટ છે. 1000 વોટ તમારું છે 100 સ્ક્વેર ફીટની જગ્યામાં લાગી જાય છે, બરોબર. 1 કિલોવોટ સોલર પેનલ છે તમારું મેક્સિમમ 5 અને મિનિમમ 3 યુનિટ પર ડે નીકળે છે, એટલે કે મંથલી તમારું 150 થાય અને યરલી તમે કાઉન્ટ કરો તો તમારું 300 યુનિટ 1 કિલોવોટ પેનલ કન્ડિશન આપે છે. પ્રોપરલી જે આ 300 જનરેશન છે એને લેવા માટે શું છે કે નોર્થ અને સાઉથનું ડિરેક્શન પ્રોપરલી હોય અને તમારું પેઇન્ટિંગ છે પ્રોપરલી હોય તો તમને 300 છે જનરેશન મળી. સોલરમાં મતલબ શું સુરક્ષા તમારે ધ્યાનમાં રાખવાની હોય છે. તો સોલરનું જ્યારે તમે કામ કરતા હો તો બેઝિકલી ખબર છે કે ડીસી છે તો ડીસીમાં ડાયરેક્ટ કરંટ છે, એટલે ડાયનેમિક કરંટ છે. ડાયનેમિક કરંટમાં એવું હોય છે કે માણસ એક સાથે બે વાર મતલબ એક જ વસ્તુને ટચ કરી લે તો તેને કરંટ લાગે છે. એટલે માટે તમારે સેફ્ટી શૂઝ જોઈએ, હેલ્મેટ જોઈએ, સ્ટબિંગ જેકેટ એટલે તમારું રિફ્લેક્શન જેકેટ જોઈએ, હાથે મોજા જોઈએ, બરોબર. અને હાઈટ ઉપર કામ કરતા હોય તો તમારે બેલ્ટ જોઈએ છે. આ એના સેફ્ટી થંભ છે. જે સોલર સેલ છે એના ટાઈપ છે, પોલી આવે છે, મોનો આવે છે. એનું પોલીમાં કેવું પ્રોડક્શન થાય છે, મોનોમાં છે, એના બહુ ડીપલી છે કે માની લો કે પોલી છે તો પોલીનું કેટલું તમારું પ્રોડક્શન થશે, મોનો છે તો મોનોમાં કેટલું પ્રોડક્શન થશે, એ ડિપેન્ડ કરે છે. સોલર લગાવ્યા પછી ઘણા લોકોના સવાલ હોય છે કે આમાં મેન્ટેનન્સ શું આવશે, કે આમાં ટ્રબલ શૂટિંગ શું થશે, એટલે કે શું આમાં પ્રોબ્લેમ થઈ શકે. તો મેક્સિમમ છે જનરલમાં કેબલનો ફોલ્ટ હોય છે. એટલે કેબલમાં શું છે તો કે ફોર એક્ઝામ્પલ વરસ થઈ ગયું છે તો કેબલ બ્રેક થઈ જાય, બરાબર, એના લીધે પ્રોબ્લેમ થઈ શકે. સેકન્ડ છે એનું કોરોઝન. કોરોઝન એટલે આપણે કાટ લાગી જાય, કાટ લાગવાથી જે ટર્મિનેશન છે એની પર ટર્મિનેશનના લીધે સોલર બંધ થઈ શકે. થર્ડ નંબર છે લૂઝ કનેક્શન. ઢીલું થઈ જાય, બહુ ટાઈમ થઈ ગયું ઢીલું થઈ ગયા એના લીધે પ્રોબ્લેમ થઈ શકે. અને ચોથા નંબરનું છે મતલબ તમારું ટાઈટનેસ નથી એના માટે, બરોબર. એના પછી સેકન્ડ નંબરનું છે કનેક્ટર. કનેક્ટર એટલે સોલરમાંથી જે કેબલ નીકળે એને કનેક્ટ કરવા માટે જે પિનનો ઉપયોગ થાય છે, મેલ ફિમેલ, એને કનેક્ટર કહે. એમાં શું પ્રોબ્લેમ થઈ શકે તો મેલ ફિમેલ છે કેબલ શોર્ટિંગ થવાથી મેલ ફિમેલ શોર્ટ થઈ જાય, અથવા તો લૂઝ થઈ જાય, અથવા તો બર્નિંગ થઈ જાય. કનેક્ટરમાં એ પ્રોબ્લેમ આવે. જંકશન બોક્સ છે. મેન્યુઅલી એવું છે કે જંકશન બોક્સમાં જ્યારે જંકશન બોક્સ એવું છે કે જંકશન બોક્સમાં એક સ્વિચ હોય છે એમસીબી. તો જનરલી મિકેનિકલ જ ડેમેજ હોય અથવા તો ઇલેક્ટ્રિકલ એટલે બર્નિંગ થઈ ગયું હોય ત્યારે, બાકી જંકશન બોક્સમાં બીજું કોઈ પ્રોબ્લેમ આવતું નથી. એવો હોય એટલે કે એના સિવાય બીજાના કોઈ બ્રેક કરી નાખ્યું છે કે આ છે, આ સોલરમાં આવે છે. સેકન્ડ વસ્તુ એવી છે કે સોલરમાં બી એના સિવાય બીજું કોઈ મેન્ટેનન્સ, આ બધા છે નાનો એટલે કે બહુ માઇનોર પ્રોબ્લેમ છે. સોલર લગાવવા માટે શું શું વસ્તુઓનો ઉપયોગ થાય છે જેને બીઓએસ કહે છે.
तो સૌથી પહેલા લઈ લો સોલર પેનલ થઈ ગઈ. સોલર પેનલ પછી સોલર જેના ઉપર લાગે એને સોલર સ્ટ્રક્ચર. થર્ડ નંબરમાં છે કે ડીસી કેબલ. એના પછી છે તમારું એમસીબી, તમારા પ્રોટેક્શન માટે લાઇટિંગ રહેશે. લાઇટિંગ રહેશેના પ્રોટેક્શન માટે અર્થિંગ કીટ, બરોબર. અને બાકીની જેવું કે ગણો કે તમારું અર્થિંગ સ્ટ્રીપ થઈ ગઈ, અર્થિંગ માટે પ્રોપર માટે તમારું જે એસીડીબી અને ડીસીડીબીનું જે બોર્ડ છે જે તમારું ડિસ્ટ્રીબ્યુશન માટે, અને સોલર પેનલની કનેક્ટિવિટી માટે જે વાત છે કનેક્ટરની, એ કનેક્ટર છે. અને એના ફિનિશિંગ અને ડ્રેસિંગ માટે કેબલ છે. આ એમાં બીએસ આઇટમ છે. આનું યુઝ કરીને આપણે સોલર લગાડી શકીએ. વાત હવે છે કે કઈ ટાઈપની સોલર આવે છે, કેટલા વોટથી સ્ટાર્ટ થાય છે અને કેટલામાં ફિનિશ થાય છે. તો બેઝિકલી નાનામાં નાનું 40 વોટથી તમારું સોલર પેનલ સ્ટાર્ટ થાય છે. 395 વોટ સુધીમાં તમારી પેનલ ની રેન્જ પૂરી થાય છે. અત્યારે તો 500 સુધી બી જાય છે. એમાં શું પેરામીટર્સ હોય છે જે આપણે ચેક કરવાના હોય છે? એમપીડી, બીએમપી, વીઓએસી, આઈએમપી, એટલે કે તમારું વોલ્ટેજ ને કરંટ કેટલું મેક્સિમમ મળવું જોઈએ. 40 વોટની પેનલ છે તો કેટલું વોલ્ટેજ છે? 18 છે. એનું આઉટપુટ વોલ્ટેજ કેટલું હોવું જોઈએ? 22. અને એનું એમ્પિયર કેટલું છે? તો 2.23 એમ્પિયર તમારું આઉટપુટ. સેકન્ડ વસ્તુ છે એમાં એફિશિયન્સી. સોલરમાં મેઇન વસ્તુ એ છે કે આ જે વસ્તુ છે કે 13% એફિશિયન્સી છે. 13% એફિશિયન્સી એટલે શું? બેઝિકલી એવું હોય છે કે સોલરમાં આજે તમે ઇન્સ્ટોલ કરીએ તો એનું આઉટપુટ 40માં 40 તમને મળી જાય. એના 10 વર્ષ પછી તમારું છે 13.72% માઇનસ થાય છે. એટલે કે આજે તમારું 40 છે તો એને એનો 13% ઓછું કરો એટલે કે તમારું 20 વર્ષ સુધીમાં તમારું સોલર થઈ જાય. આ એના પેરામીટર્સ. સોલરમાં જે બેઝિક સેકન્ડ પાર્ટ વસ્તુ છે ચાર્જ કંટ્રોલર. ચાર્જ કંટ્રોલર શું છે? સોલર પ્લેટમાંથી જે ઉર્જા નીકળે છે, જે સપ્લાય નીકળે છે, એને કંટ્રોલ કરવાનું અને બેટરીને સ્ટોરેજ કરવામાં મદદરૂપ કરે છે, અને ચાર્જ કંટ્રોલર છે. વર્કિંગ પ્રિન્સિપલ કઈ રીતના કામ કરે છે? તો સૂર્ય જે પ્લેટમાંથી જે નીકળે છે એ તમારા ચાર્જ કરવામાં એક પોઝિટિવ એક નેગેટિવ લાગી જશે. ચાર્જ કંટ્રોલમાંથી બેટરીમાં લાગી જશે અને બેટરીમાંથી તમારો લોડ તમે યુઝ કરી શકો. સોલરમાં મતલબ ઇન્વર્ટર, સોલર ઇન્વર્ટર કેટલા ટાઈપના આવે છે? સોલર ઇન્વર્ટરમાં 3 ટાઈપના ઇન્વર્ટર હોય છે. સેન્ટ્રલ ઇન્વર્ટર, સ્ટ્રિંગ ઇન્વર્ટર અને માઇક્રો ઇન્વર્ટર. માની લો કે મોટા જે સોલર હોય છે એમાં સેન્ટ્રલ ઇન્વર્ટર લાગે છે, સેન્ટ્રલ અને સ્ટ્રિંગ ઇન્વર્ટર, અને ઘર માટે છે આપણું માઇક્રો ઇન્વર્ટર લાગે છે. પીસીયુ એક નવી પ્રણાલી છે, અત્યારે નવી જનરેશન આવી છે. ઇન્વર્ટર સિવાય બેટરીનું યુઝ ના કરવું હોય અને સોલર આપણે ચલાવવું છે તો પીસીયુ છે. પીસીયુ એવું વસ્તુ છે કે જેમાં બેટરી વિધાઉટ બેટરી તમે સોલર ચલાવી શકો અને સ્ટોરેજ કરવા માટે બેટરીની જરૂર નથી. વર્કિંગ પ્રિન્સિપલ કઈ રીતના સોલર કામ કરે છે? સોલર જેટલા વોલ્ટેજ પ્લેટ લાઈનનું રેગ્યુલેશન છે કે ફોર એક્ઝામ્પલ તમારું ઘર છે તો ઘરનું અમારે સોલર એવું છે તો કેટલાનું લગાવવું, કઈ રીતના લગાવવું. તો ફોર એક્ઝામ્પલ એક ફેન છે તો ફેનના કેટલા વોટ છે, એક ટ્યુબલાઇટ છે તો ટ્યુબલાઇટના કેટલા વોટ છે, એક 5 એમ્પિયર પ્લગ છે તો એમાં કેટલા વોટ છે, એ બધાનું રેગ્યુલેશન કર્યા પછી આપણે લોકો ફિક્સ કરીએ છીએ કે મારા ઘરમાં 1 કિલો વોટ લાગે છે, કે મારા ઘરમાં 2 કિલો વોટ લાગે છે, 3 કિલો વોટ લાગે, ને એ રીતના આપણે એનું ડિઝાઇનિંગ કરીએ. સોલરમાં અર્થિંગ નું મહત્વ શું છે? માની લો કે ડીસી કરંટ છે, ડીસી કરંટ તમારું લીકેજ, અર્થિંગ કેમ ઇમ્પોર્ટન્ટ છે? તો ડીસી કરંટ છે કે કોઈ તમારું સ્ટ્રક્ચરને કંઈક લાગી ગયું છે ને એ તમારું પાસ થઈ અને તમારા સ્ટ્રક્ચર કે તમારા ઘરમાં થાય એટલા માટે સોલરમાં અર્થિંગ કમ્પલસરી છે, બરોબર. અર્થિંગ કરવાથી માની લો કે તમારું જે લાઈવ છે ગ્રાઉન્ડ થઈ જાય.
ડીસી-ડીસી શું છે? આપણે વાત કરી પ્રમાણે ડીસી ડિસ્ટ્રીબ્યુશન બોક્સ સોલર પ્લેટમાંથી જે સપ્લાય આપણને પોઝિટિવ અને નેગેટિવ મળે એને એક એમસીબી બોક્સમાં અહીંયા એનું જમા થાય છે અને અહીંયાથી ઇન્વર્ટરમાં એ આગળ ટ્રાન્સફર થાય છે. ડીસી બોક્સમાં જનરલી એમસીબી હોય છે અને એસપીડી છે, સર્જ પ્રોટેક્શન ડિવાઇસ કરીને બે પાર્ટ હોય છે. કે માની લો કે જો એક્સ્ટ્રા સપ્લાય આવે ત્યારે એસપીડી દ્વારા એને બચાવી શકે. એસીડી ઇન્વર્ટરમાં જે સપ્લાય આવી જાય છે, ઇન્વર્ટરનું ડીસી ટુ એસી કન્વર્ટ કર્યા પછી જે સપ્લાય યુઝમાં લેવાનું હોય છે, જે લોકેશનમાં એને ડિસ્ટ્રીબ્યુટ કરવાનું એને એસી ડિસ્ટ્રીબ્યુશન બોક્સ કહેવાય છે. એસીડીમાં શું હોય છે, સેમ રીત છે કે પહેલામાં ડીસી હોય, ડીસી એમસીબી હોય, એ રીતના એસીની અંદર એસી ડિસ્ટ્રીબ્યુશન બોક્સ હોય છે. સેકન્ડ એનું પાર્ટ છે સર્જ પ્રોટેક્શન ડિવાઇસ, જે એક્સ્ટ્રા જે લાઇટનું સપ્લાય એટલે આપણે જે કહીએ છીએ શોક આવે ત્યારે વર્કિંગ કરે છે. આમાં કોઈ ક્વેશ્ચન હોય કાંઈ સમજમાં ના આવ્યું હોય, કોઈ ઉપર મતલબ બાયપાસ થઈ ગયું હોય? બેઝિકલી ઓન ગ્રીડ અને ઓફ ગ્રીડ સોલરનું સીધું ફંડા છે કે સોલર લગાવવું છે તો કઈ રીતના લગાવવું છે, ઓન ગ્રીડ લગાવવું છે કે ઓફ ગ્રીડ લગાવવું છે. ઓફ ગ્રીડ મીન્સ બેટરી પર કામ કરે અને ઓન ગ્રીડ મતલબ તમારું ઇલેક્ટ્રિક સપ્લાય પર કામ કરે. જેના ત્યાં મતલબ ઇલેક્ટ્રિસિટી ના હોય ત્યાં ઓફ ગ્રીડનો યુઝ કરવામાં આવે છે. જ્યાં આપણને ઇલેક્ટ્રિસિટી મળી જાય ત્યાં આપણું ઓન ગ્રીડ યુઝ કરવામાં આવે છે. બેનિફિટ વાઇઝ જોવા જઈએ તો ઓફ ગ્રીડ બેઝ છે, ઓન ગ્રીડ બેઝ છે ઓફ ગ્રીડ કરતા. એનું રીઝન છે ઓફ ગ્રીડમાં મેન્ટેનન્સ નેચરલ છે, જ્યારે ઓફ ગ્રીડમાં તમે જાઓ તો બેટરીનું 2 વર્ષે 5 વર્ષે તમારે મેન્ટેનન્સ આવે છે. એનું સેકન્ડ પાર્ટ એવું છે કે ઓફ ગ્રીડની અંદર તમને બેટરી જ્યાં સુધી તમે યુઝ કરો ત્યાં સુધી એનું બેનિફિટ છે. ઓન ગ્રીડમાં એવું હોય છે કે માની લો 1 કિલોવોટ આપણે લગાવ્યું છે, 1 કિલોવોટમાં આપણને 3 યુનિટ આપણે જનરેટ કર્યા પર ડે, 4 થી 5 કલાકમાં. 5 કલાકમાં જે એમાંથી માની લો 2 યુનિટ મેં જનરેટ કર્યા છે અને એમાંથી 1 યુનિટ મેં યુઝ કર્યું છે અને 1 યુનિટ મારું જીબીમાં જતું રહે છે, એનું મને સેકન્ડ ડે મને બેનિફિટ મળી જાય અથવા તો એનું મને પેમેન્ટમાં બેનિફિટ મળી જાય. સોલર લાગે કે રીતના એક વાર આપણે જોઈ લઈશું, બરાબર? એના જોડે મળી જાય એમ ને? હા, એટલે ઇન્સ્ટોલમાં ફોર એક્ઝામ્પલ તમને એક એક્ઝામ્પલ આપો, અત્યારે આપણા અહીંયાનું છે કે આ હોલ્ડ 3 કિલોવોટની સિસ્ટમ લાગી છે, બરાબર? 3 કિલોવોટમાં એટલે એનું કેલ્ક્યુલેશન કરીએ મેક્સિમમમાં 15 યુનિટ જનરેટ કરે છે. અત્યારે સાંજના 6 વાગ્યા સુધીમાં આપણે 10 યુનિટ યુઝ કરી દીધા છે, તો એ 5 યુનિટ ક્યાં ગયા? ઓફ ગ્રીડ હોય બેટરીમાં સેવ થઈ જાય અથવા તો રહેશે. ઓન ગ્રીડમાં એવું હોય છે કે આપણું જીબી નિયર ટ્રાન્સફોર્મર એમાં કનેક્ટ થઈ જાય. ઈ તમારું છે એમાં તમારું જે મીટર છે, મીટરથી તમારું કાઉન્ટ થઈ જાય કે તમે 5 યુનિટ એક્સપોર્ટ કરે. હા, પછી માની લો કે એનું કેલ્ક્યુલેશન થાય, પર ડે આપણું કેલ્ક્યુલેશન થાય કે આજે 5 યુનિટ છે, કાલે 3 યુનિટ છે, કેલ્ક્યુલેશન 100 યુનિટનું હોય, 100 યુનિટ રેટ હોય છે, એ રેટ પ્રમાણે તમે જીબીમાંથી રિટર્ન યુનિટ મળે છે કે પૈસા મળે? યુનિટ મળે. યુનિટ એમાં એવું છે કે દિવસ દરમિયાન જો તમે યુઝ કરો, બરોબર, તો એ તમારું યુનિટ ટુ યુનિટ થાય. ફોર એક્ઝામ્પલ કે 3 કિલોવોટ છે તો 3 કિલોવોટમાં 15 યુનિટ તમે જનરેટ કર્યા. હવે દિવસ દરમિયાન તમે 10 યુનિટ વાપરી નાખ્યા તો એ યુનિટ તમારું કનેક્ટ અહીંયા ખર્ચ થઈ ગયું. એના પછી જે 5 યુનિટ વધ્યા છે એનું તમારું જે બી ગવર્મેન્ટનું ચાર્જિસ ચાલતું હોય, 2 રૂપિયા 5 રૂપિયા કે જે બી એ મંથલી તમારું એમાં કન્વર્ટ થાય અને તમને મંથલી તમારું બિલમાં એવા કોઈ પ્લાનનો કોઈ સબસિડીનું કોઈ સરકાર? હા, ગવર્મેન્ટમાં સબસિડી કંપનીમાં મળે લ્યુમિનસ કે કોઈ બી? હા, બહુ બધી પ્રોડક્શન તો લ્યુમિનસ નામમાં બી ઓલરેડી મળે છે. લ્યુમિનસની પેનલ આપણે વાત બરાબર ચોમાસાની સિઝન બેઝિકલી આમાં એવું મેં તમને કીધું ને, શિયાળો ઉનાળો ને ચોમાસું
સોલર પ્લેટમાં મતલબ રોશની ઉપર નથી એને જે કહેવાય ને કે તમારે રેજ ઉપર કામ કરે છે. એટલે જ્યારે તમારું વરસાદ હોય ત્યારે તમારું સોલર સિસ્ટમ બને, બાકીના દિવસ તમારું સોલર ચાલુ છે. ડાયરેક્ટ સુરતથી જ કનેક્ટ થશે. હા, सूरज रेज सूरज रोशनी भी नहीं, मतलब लाइट જે આપણે નહીં કહેતા કિરણ રેજ. એનાથી આપણે સવાલ સોલર ચાર્જિંગ આપણે જ્યારે લાઇટ ના હોય તો આપણે હવા ઉજાસનો આદર્શના વાતાવરણ હોય તો સોલર ગરમ પાણી આવે એમ કહેવામાં આવે કે ઇલેક્ટ્રિસિટી કનેક્ટ કરેલી છે બરાબર. ચોમાસું છે કે ભાઈ 4-5 દિવસ અંધારા જેવું ના હોય બરાબર, લાઇટ છે કે ભાઈ વીજળીનું છે કે ચાલુ રહે. મારો તમારો સવાલ એ છે કે ફોર એક્ઝામ્પલ ઓફ ગ્રીડ છે, 40 વોટથી લઈને 200 વોટ એમ્પિયરની બેટરી છે, બેટરીમાં તમારું જેટલું બેકઅપ છે ત્યાં સુધી તમે લઈ શકો. ફોર એક્ઝામ્પલ વિશાલ ડાર્ક છે, ગ્રીનમાં તો ઓન ગ્રીડ પૂરું ઓફ થઈ જાય ને. એના માટે તમને કીધું ને પીસીયુ સિસ્ટમ સેમ કન્ડિશન છે. એ કાકાનું કહેવાનું હીટરમાં લગભગ કાકા હીટરમાં છે. હીટરમાં તો કાકા એવું છે કે લગભગ નોર્મલ રોશની સુધી તમને ચાલુ રહે. તો નથી ચોમાસું હોય 8 દિવસનું ચોમાસામાં એવું છે વરસાદ ચાલુ હોય ત્યારે જનરેશન ના થાય, વરસાદ પૂરો થઈ જાય એના પછી જેવું તમારું વરસાદ પૂરું થાય એટલે ઓટોમેટિકલી તમારું ઇન્વર્ટર ઓન થાય. મોટા ઇલેક્ટ્રિસિટી જતી રહે છે. હા, ત્યારે પ્રોબ્લેમ થાય છે. ઘર માટે કરો મેન્ટેનન્સ કેટલું આવે? મેન્ટેનન્સ નહીં હોય છે કાકા. આમાં ક્લિનિંગનું જ સોલર છે જનરલી કરો ને તમે કે એમાં તમારી પ્લેટ ક્લિયર હોય એની પર ધૂળ ના લાગે, બાકી એના સિવાય બહુ ઓછું મેન્ટેનન્સ. નવું પ્રોજેક્ટ પરચેઝમાં એવું છે કે તમે કેવી બ્રાન્ડ ચૂઝ કરો છો, લ્યુમિનસ કરો છો, ટાટા કરો છો, XYZ, જે બ્રાન્ડ તમે ચૂઝ કરો એ રીતના એની પ્રાઇસ હોય છે, એ પ્રમાણે તમારે એની સબસિડી છે. સબસિડી મળે ને? હા, ગુજરાત ગવર્મેન્ટ અત્યારે સબસિડી વાળું છે. સર્વિસનું કેવું? એમાં સર્વિસમાં બેઝિકલી એવું છે કે કોઈ ફોલ્ટ લગભગ પ્રોપર તમારું ઇન્સ્ટોલેશન કરેલું હોય, ડિરેક્શન પ્રોપર છે, લોકેશન પ્રોપર છે, કેબલ ટર્મિનેશન પ્રોપર કરેલું છે, એટલે વાયરિંગ બરોબર કરેલું છે, તો લગભગ તમારું મેન્ટેનન્સ નહીંવત જ હોય છે, આવતું જ નથી. ને સર્વિસ તમે કોને આપો છો, મતલબ કોના જોડે ડિપેન્ડ કરે છે. ઘરની ઇલેક્ટ્રિસિટી ને આજે આપણે આ પ્રોજેક્ટની વાત કરી એમાં ઘરનું કોઈ ડેમેજ કે કોઈ વાયરિંગ ડેમેજ છે? જનરલી એમાં એવું હોય છે કે સોલર પ્લેટ લાગી છે, સોલર પ્લેટમાંથી ફોર એક્ઝામ્પલ કે આપણે 100 વોટની પ્લેટ લગાવી છે બરોબર, તો 100 વોટની પ્લેટમાંથી 100 વોટ જનરેટ થાય. એ બે કેબલ હોય, એક પોઝિટિવ હોય એક નેગેટિવ કેબલ હોય. જનરેટ થયા પછી તમારું માની લો ઓફ ગ્રીડ છે તો ચાર્જ કંટ્રોલર, એટલે કે તમારું સ્ટેબિલિટી ચાર્જ કંટ્રોલર કેમ લગાવવામાં આવે છે કે તમારી બેટરી છે એને સ્ટેબલ રાખે, પ્રોપર એને રાખે, એના માટે લગાવવામાં આવે. તો 100 વોટ તમારું બેટરીમાં આવી ચાર્જ કંટ્રોલર અને એમાં સેવ, એના પછી તમે એનું યુઝ કરી શકો. એમાં આ પ્રોબ્લેમ નહીં થતો ને? આપણે જે જીબીમાંથી આવે છે એમાં શોર્ટ હોય તો અમુક ટાઈમે ફ્રીજ જતું રહે, ફેન જતું રહે, ફ્લક્ચ્યુએશન. હા, એ જનરલી પ્રોબ્લેમ તો નથી. સોલરમાં તમારું છે કે ફ્લક્ચ્યુએશનનું લગભગ કોઈ પ્રોબ્લેમ ના હોય, અર્થિંગ પ્રોપર લાગી જાય છે અને સોલર
એક એવી વસ્તુ છે કે એમાં જે બી તમારું વોલ્ટેજનું દર છે, ફોર એક્ઝામ્પલ 220 થી લઈને 240 નું, એ પ્રોપરલી અહીંયા મેન્ટેન રહેશે, એટલે તમારું ફ્લક્ચ્યુએશનનો ઇસ્યુ થાય નહીં. ફોર એક્ઝામ્પલ કે ગ્રીડ સાઈડથી તમારી કોઈ ફોલ્ટ આવે તો તમારું અર્થિંગ અને જે આપણા એસીડીબી અને ડીસીડીબી લાગેલા હોય છે ત્યાં તમારું ટ્રિપિંગ સ્ટ્રિક્ટલી. એટલે ઓલમોસ્ટ એવું છે કે સોલર લગાવ્યા પછી જ્યાં ટ્રેડિંગના ઇસ્યુ હોય કે જ્યાં ફ્લક્ચ્યુએશનના ઇસ્યુ હોય, દાખલા તરીકે ઘરમાં એક એસી લાગેલું છે બરોબર ને, એ પીક ટાઈમ એટલે કે 12 થી 1 વાગ્યાના ટાઈમે આપણે એસી ચાલુ થતું નથી, તો માની લો કે તમે ઘરમાં 3 કિલોવોટ 3 કિલોવોટ 4 કિલોવોટ સોલર લગાડી દીધું છે, તો તમારું જે એસીમાં ટ્રબલ શૂટિંગ આવે છે, સ્ટાર્ટ નથી થતું 12 થી 2 ના ગાળામાં, એ પ્રોબ્લેમ સોર્ટ આઉટ થઈ જાય. અગર એરિયામાં મતલબ બીજી કનેક્ટિવિટી કે ચોરી ના તમારું 240 પ્રોપર આવતું હોય અને લોડ તમારું વધી ગયો તો સોલરથી પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. સોલરમાં એવું છે કે નાના પ્રોજેક્ટ બી હોય છે, મોટા બી હોય. અત્યારે લગભગ આપણા એરિયામાં બહુ બધું સોલર છે, રાધનપુર સાઈડ છે, મોસ્ટલી સોલર થઈ ગયું છે. અત્યારે ગવર્મેન્ટમાં એની સ્કીમ બી ચાલે છે, સબસિડી ચાલે છે 40%. કોઈ બીજું ક્વેશ્ચન સોલર? सारी कंपनी कौन सी सोलर आपको तभी लंबी रूप से હું મતલબ બેઝિક તમને બ્રાન્ડ વાઇઝ નહીં કહું તો બી ઓનેસ્ટ એક તમને વાત કહું કે મેં આ સર ગયું છે રેમન્ડ છે બરોબર, તો કોટન તો સેમ જ છે, મતલબ બ્રાન્ડિંગ છે. એમાં જે તમને દેખાય છે સોલર સેલ છે, આ જે વસ્તુ દેખાય છે ને પ્લેટ તો સેમ જ વન ટાઈપ ઓફ એક પથ્થર છે. જર્મન અને ચાઇના બે જગ્યાએ બને છે અને આપણા ઇન્ડિયામાં બધી જગ્યાએથી એક જ જગ્યાએથી મતલબ બધા લોકો એક જગ્યાએથી જ લે છે, અહીંયાથી એનું મેન્યુફેક્ચરિંગ થાય અને જે તે કંપનીનું લો. ઇન શોર્ટની વાત તમે ચાહો તો લ્યુમિનસ લો, ટાટા લો, અદાણી લો કે કોઈ બી કંપની. આપણે પ્રોજેક્ટ ઘર માટે લીધું બરાબર, એનું સર્વિસ ચાર્જ કેટલું થાય કદાચ તમારી કંપનીમાંથી સર્વિસ માટે બોલાવો? બેઝિકલી એવું છે કે પર કિલોવોટ 3000 2000 કેવું લોકેશન કેવું છે તમારે, મતલબ સોલર પતરા ઉપર લગાડવું છે કે તમારે આરસીસી ઉપર લગાડવું છે. સોલર બહુ બધી રીતે લાગે છે, સોલર ગ્રાઉન્ડ પછી પતરા ઉપર બી લાગે. પછી પતરામાં બી 3 ટાઈપ થઈ ગયા કે માની લો કોકના ઘરે સિમેન્ટના પતરા છે, કોકના ઘરે નળિયા છે, તો અહીંયા કોસ્ટિંગ ચેન્જ થઈ જાય. કોકના ઘરે આરસીસી છે, હવે એવું છે કે કોકનું ધાબુ વીક હોય કે કોકનું એવું હોય કે મારું સ્ટેબલ 6 ઇંચથી વધારે ભરેલું છે, તમારે ડ્રિલિંગ કરવાનું છે, કરવાનું ઇસ્યુ. એટલે ડિપેન્ડ કરે છે લોકેશન ઉપર કે તમારે ક્યાં લગાવવું છે. 3000 પર કિલોવોટથી સ્ટાર્ટ થાય માર્કેટનું રેટ, પછી ડિપેન્ડન્સ ઓછામાં બી થઈ જાય અને ઓછામાં. सोलर एक बार लगाया પછી વારંવાર એને દર વર્ષે સર્વિસ કરવાની છે. સોલરમાં સર્વિસ નથી આપતા, એમ આપણે ચાર્જ એની ફોલ્ટ હોય તો તમારી કંપની લ્યુમિનસમાંથી સર્વિસમાં એવું હોય છે કે માની લો કે વર્ષની વોરંટી હોય છે, પછી ગવર્મેન્ટની પોલિસીમાં 5 વર્ષ સુધીનું બી હોય છે કે માની લો કે પ્લેટ છે, પ્લેટમાં 25 વર્ષની વોરંટી આવે છે. એફિશિયન્સી આઉટપુટની કે પ્લેટ લાગેલી છે અને એની આઉટપુટમાં કોઈ પ્રોબ્લેમ આવ્યું છે તો હા ફોલ્ટમાં, એટલે કે ઇન્ટરનલી આઉટપુટમાં એવું નહીં કે કોઈ છોકરાએ તમારી નાખ્યું છે ડેમેજમાં નહીં. 25 વર્ષ સુધીમાં તમારું વોરંટી આવે છે. ઇન્વર્ટરમાં સેમ કન્ડિશન છે, 1 થી લઈને 5 વર્ષનો વોરંટી આવે છે, અલગ અલગ રેન્જમાં છે. ને 99% માની લો મેં કીધું કે ફ્લક્ચ્યુએશન કે બીજું કોઈ પ્રોબ્લેમ ના હોય, ગ્રીડ સાઈડ ચોરી ના હોય, તો ડ્રિપિંગ બી ના આવે કે તમારું મેન્ટેનન્સ જે ક્લીનિંગ છે બસ એ મેઇન પાર્ટ છે. એમાં ચોરી કઈ રીતના? ફોર એક્ઝામ્પલ એવું છે કે આખો વિસ્તાર ડીપી લાગેલી છે,
એમાં કોઈ થર્ડ પર્સન એવા છે કે જે લોકો ડાયરેક્ટલી એમાંથી સપ્લાય લે છે ઓપનિંગમાં બરાબર. એટલે તમારું અહીંયાનું ફિક્સ છે કે તમારે અહીંયા 50 કિલોવોટનું વપરાશ છે, પછી 10 કિલોવોટ વાપરી જાય છે. હવે ત્યારે મારે મારું ઓન ગ્રીડમાં એસી યુઝ કરવું છે, લે તો એ રીતના પ્રોબ્લેમ આવી છે. બાકી ગવર્મેન્ટ સાઈડથી પ્રોપરલી આવતું હોય તો સેટિંગનું કોઈ આપણે પ્રોજેક્ટ લઈએ મતલબ ઘર માટે કેટલા વર્ષની ગેરંટી પેલી વોરંટી? પ્લેનમાં 25 વર્ષની વોરંટી અને ઇન્વર્ટરમાં 5 વર્ષ. બાકી જે રિવર્સ આઈટમ છે એમાં વોરંટી હોય છે, એમાં બી એનસીબી જે બધું વસ્તુ એવી છે કે માની લો કે તમે સવારે લગાડો સાંજે એસીબી 1 યર આવે છે, ઇન્વર્ટરમાં 1 થી 5 વર્ષ સુધી હોય છે અને પ્લેટ છે 25 વર્ષની મહેનત આવી જાય, ઊંચી જગ્યા ઉપર જ લગાડવી પડે. હા, એટલે મતલબ પડછાયો અને લાગુ અને છાયો સો 1 કિલો 100 સ્ક્વેર મીટરની જગ્યા તમારે જોઈએ. એના માની લો કે 1-2 ફીટ સુધી તમારું કોઈ એની અડચણ કઈ હોવું નથી. કેટલીક પ્લેટો લાગે એમ કદાચ 1 કિલોવોટ તમારે લગાડવું પડે. એમાં કેટલીક પ્લેટો 1 કિલોવોટમાં 300 વોટની આપણે પ્લેટ નહીં, 325 ની તો 3 પ્લેટ લાગે. કોઈને પૂછવું પૂછી શકે. બેઝિકલી એવું છે કે હું ડીપ જતો રહું પણ ત્યાં સુધી મતલબ ઇલેક્ટ્રિકલ સોલર છે, ઇલેક્ટ્રિકલ પાર્ક ત્યાં સુધી જવું એ તો મને કોઈ આઈડિયા નથી. ફોટોવોલ્ટિક સેલ છે, ફોટોવોલ્ટિક સેલ વસ્તુ શું છે? ફોર એક્ઝામ્પલ કે તમે આઈડિયા કરેલું છે, તમે એ સબ્જેક્ટમાં તમે ભણ્યા છો તો તમને આઈડિયા છે કે ફોટોવોલ્ટિક સેલ આ પ્લેટ શું છે, આપણને ખબર એટલી જ ખબર હોય છે કે પ્લેટ ફોટોવોલ્ટિક સેલ આ જે બી ટકા દેખાય છે એ સેલ છે. સેલને 72 સેલ તમે જમા કરી ને તમારું એક પ્લેટ બને છે. પ્લેટની સાઇઝ કેટલી થઈ કે 300 વોટની સાઇઝ થઈ છે. એમાંથી એનું સેગ્રીગેશન થાય કે આ પોઝિટિવ છે, આ નેગેટિવ છે. નેગેટિવ થયા પછી બે કેબલ નીકળે, પોઝિટિવ છે, નેગેટિવ છે. ત્યાંથી હવે તમારે એને કન્વર્ટ સેકન્ડમાં આવી જશે કે તમારે ડીસી રાખવું છે કે એને એસીમાં કન્વર્ટ કરવું છે. તો એના પછી ઇન્વર્ટરનું પાર્ટ આવે. ઇન્વર્ટરના પાર્ટમાં તમારું કઈ રીતના કન્વર્ટ કરે છે, એમપીપીટી થાય છે, આઈપીપીટી થાય છે, બરોબર. ઇન્વર્ટર ડીસીનું એસી કન્વર્ટ કરે છે. એસી કન્વર્ટ કર્યા પછી એનું કઈ રીતના યુઝ કરવું, એચડીબીમાં આવ્યું, એચડીબીમાં આવ્યા એના પછી એનું કઈ રીતના પ્રોટેક્શન થાય અને પ્રોટેક્શન સાથે એની યુઝ કરી શકીએ. એ વસ્તુ એવી છે કે આઈટીઆઈ જેવું ટેકનિકલ વસ્તુ સમજવામાં વધારે મજા આવે અને મને સમજાવવામાં મજા આવે. બેઝિકલી એટલું છે કે સોલર સૂર્યના જે રોશની છે, રોશનીમાંથી પ્લેટ ઉપર પડે. પ્લેટમાં તમારું સોલર જનરેટ કર્યા પછી તમારે ડીસી એટલે કે ડાયરેક્ટ કરંટ યુઝ કરવું છે, એસી કન્વર્ટ કરવું છે, ડિપેન્ડ કરે. ડીસી કરવું હોય તો તમારું ઓફ ગ્રીડ થઈ જાય. બેટરી યુઝ કરવું છે કે તમારે ગ્રીડમાં યુઝ કરવું